જય શ્રી કૃષ્ણ, જય માતાજી દોસ્તો। આજે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે જવાના છે ગોંડલ। તો ગોંડલથી થોડીક ખરીદી કરવાની છે, તો ગોંડલ જઈને થોડીક ખરીદી કરી લઈ। અને મારી પંછીને હિંચકા ખાવા છે આજે, તો આજે રવિવાર છે તો એને હિંચકા ખાવા લઈ જવાની છે। ટીકા, તારે હિંચકા ખાવા છે? ક્યાં જવું છે હિંચકા ખાવા? તુલસીબાગમાં કે લાઈટ વાળા હિંચકા ખાવા છે? લાઈટ વાળા। શેમાં બેસવું છે તારે? હિંચકામાં। પછી શું લપસિયા ખાવા છે? શું ખરીદી કરવી છે એ તમે આગળ વિડીયોમાં જોતા રહેજો। તો થઈ ગયા તૈયાર? હા હાલો, થઈ ગયા તૈયાર। તો હાલો દોસ્તો, અમે જાય છીએ ગોંડલ। અમે ગોંડલ પહોંચી ગયા હે। આ છે ગોંડલીનો પુલ, ગોંડલી નદી। આ છે ભૂરા બાવાનો ચોરો। અહીંથી કાલે અમારે શોભાયાત્રા નીકળવાની છે। તો અમે તુલસીબાગમાં પહોંચી ગયા હે। અહીંયા બધા ક્રિકેટ રમે છે। આ છે ગોંડલનો તુલસીબાગ। પંછી જાય છે થોડી, હાલી જાય છે, હિંચકા ખાવા છે। અહીંયા પંછીને હિંચકા ખાવા છે, બધા હિંચકા ખાય છે, નાના નાના છોકરાઓ। હાલે છોકરી, હાલ જા, હું હિંચકા ખાવા એટલે પસિયા? હા તો હિંચકા મને ખાવા હાલ। હા તો લપસિયા ખાઈ લે। હાલ આ બાજુ નામાં ખા। હિંચકો તોડી નાખતી નહીં ક્યાં। નાના છોકરાઓને હિંચકવાનું કઈ, તારે નથી હિંચકવાનું। બધા ન હોય, નાના છોકરાઓને જોઈ ખાલી, નાના છોકરાઓને હિંચકાય નાના નાના। જા પંછી હિંચકા ખાઈ છે। ફાસ અકાલ ફાસ, ફૂલમ ફાસ। ફૂલમ ફાસ। ચક્કર આવશે હો, ચક્કર। તો હવે પંછી હિંચકા ખાઈ લીધા હે ને હવે બહાર જાય છે। ફાઇનલી હવે અમે ઘરે પહોંચી ગયા। હું લઈ આવ્યા। આજે શાકભાજી લીધું બધું, આ બધું શાકભાજી લઈ આવ્યા। આમાં નાસ્તો લીધો છે, અને આ ફૂલ લીધા, ને આ રંગોળીના કલર, ને
આમાં કોળિયા લીધા છે અને આથે તબિયત બરોબર નથી એટલે લીલા નાળિયેર પાણી લીધા અને આ સંતરા લીધા પંછી માટે